નમસ્તે ભાઈ. નમસ્તે. તમારું નામ? રજનીભાઈ મનુભાઈ પાંભર, ગામ બાઈ દુધાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. તમારો મોબાઈલ નંબર? 99 135 23 391. તમે હવે આ કઈ વેરાયટી વાવેલી છે આ નાથસીડનું સંકેત. અને તમને આ કેવું લાગ્યું? ક્યારનું, મતલબ વાવેતર ક્યારનું છે? 5/6/2024. 5/6/2024. હવે તમને આમાં માનો કે ઝીંડવા ને એવું કેવું લાગે છે? ઝીંડવા બહુ સારા છે. આ પ્લોટમાં મારે ગમે વેરાયટી વાવું ને તો સુકાઈ જતી. હુક્કા હાટું આ સંકેતોનું વાવેલું છે. તમે ગમે ત્યારે બીજી વેરાયટી વાવતા આગળના વર્ષોમાં બધી તો ફેરવી વેરાયટીનો લીધી. સુકારો આવતો, સુકારો તો સંકેત વાવ્યું પછી તમને આમાં હુકારો લાગતો નહીં હજી નથી? નક્કર ભાદરવા મહિના ટપકી જતો આ હા, વાટા. ભાદરવામાં સુકાઈ જતો, પણ સંકેત વેરાયટી સુકાણી નથી. તો તમને તમારી શું ભલામણ છે ખેડૂતોને કે સંકેત આવતા વર્ષે વાવાય? જેને ફૂકાતું એને વાવવા માટે સારું જ છે, પણ આમાં સ્પ્રે બ્રે થોડાક દવાના કરવા પડે. છેલ્લા 4-5 દિવસથી સતત વરસાદ ચાલુ છે, છતાં તમે જોઈ શકો છો કેટલો ગારો છે, કેટલા ગારામાં અમે ઊભા છે, પણ છતાં છોડ એકદમ અડીખમ ઊભો છે અને એકદમ લીલો છે. ક્યાંય પણ છોડમાં સુકારો નથી અને નીચેથી લઈ અને ઉપર સુધી ઝીંડવા બની ગયેલા છે અને ફૂલ અને ફાલ પણ સાથે ચાલુ છે. તો ખેડૂતોને ભલામણ છે કે આવતા વર્ષે નાથ સંકેત વેરાયટી વાવો.